એને ભીડામાં લે, પોતાના હોય એને દેશકારમાં મૂકે, પોતાના હોય એને ભજન કરવા માટે રડાવે. બાકી અહીંથી પ્રકૃતિ પુરુષ એને રાખના પરિકા લાગતા હતા. સોનાની પાટોના દર્શન કરાવે એ પુરુષને પૈસા માટે ભીખ થોડી માગવાની હોય. એક જણ સોનાની 2 પાટો લઈને આવ્યો ભાવનગરમાં. સ્વામીજી ઘરના પાયામાંથી નીકળી છે, લો શાસ્ત્રીમાં કે કમાઈને આપજે, તારી મલિન લક્ષ્મી જોઈતી નહીં. ના લીધી. રાજા ધીરજ પુરુષ. આ મોર મંદિર થતા હતા. એની મસ્તી જુદી હતી. પૃથ્વી પર હોય નહીં, આવી ગયા. સુધામ ગયા યોગી મહારાજ. ગઈકાલે મેં વાતો કરી હતી. હવે હું મૂળ વાત પર આવું છું. 2 લેટ્રિન છે, 2 મોટા હતા. એક આ લેટ્રિન મોટું આંતરડું જોઈએ છે, બીજું અહીંયા ગંદકી છે. એવા સંકલ્પ ઉઠે જિંદગીમાં જોયેલા જ ના હોય. નીચ ને નાલાયક ને પાપી ને ખરાબ ને બાપ રે બાપ. તમને એમ જ થાય કે હવે સત્સંગ થશે જ નહીં. ભયંકર સંકલ્પ ઉઠે. પછી ભયંકર ઉદાસીનતા આવે, પછી ભયંકર બેચેની આવે, પછી ભયંકર અકળામણ આવે, પછી અંદર ખેંચાય. સૂક્ષ્મ શરીરના તાંતણાઓ જ્યારે તૂટતા હોય ને ત્યારે ભગવાનનું ભજન કરવાનું મન ન થાય. પણ એ અનિવાર્ય છે. એ ગંદકી જ્યારે સાફ થતી હોય ને ત્યારે આપણે રાજી થવું. એટલે પ્રથમ 16 યાદ કરવાનું. હવે હું પ્રથમ 16 પર આવું છું. આ તમને એક સમજાયું મેં કે આ એક ગંદકી છે અને અહીંયા એક મોટી ગંદકી છે. પણ આ ગંદકીમાં આ દેહ કરીને અહીં નવી ગંદકી ઉમેરવી નથી. કામ ક્રોધ લોભ તો ભર્યા છે અને શા માટે ઉમેરવા આપણને અંદર? વાય કરોડો જન્મથી સ્વાદ તો પંચવિષયના ચાખ્યા છે, અંદર ભરેલા છે. નવું નથી ઉમેરવું. બસ જો નવું નહીં ઉમેરો અને પ્રથમ 16 ને પકડીને મધ્ય 28 પર સેવા કરશો તો એ ગંદકી ક્યારે નીકળી જશે અને ક્યારે અક્ષરબ્રહ્મનું શરીર બંધ જશે તમને ખબર પડશે. હા, નવું નહીં ઉમેરવાનું. એક ભયંકર બુઢાઘાટથી વિચાર મુજાવન નહીં. 2 પ્રથમના 16માં શું કહ્યું? સવડા વિચાર ગ્રહણ કરવા, અવડાનો ત્યાગ કરવો. આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એને દેહની ગંદકીને કોઈ સંબંધ જ નથી. જેમ જેમ સવડા વિચાર ગ્રહણ કરતા જઈશું અને જેમ જેમ સ્વાધ્યાય ભજન કરીને આગળ જઈશું તેમ તેમ અક્ષરબ્રહ્મનું શરીર બંધાતું જશે. ધરતી પર કોઈ સાધક એવું નથી કહેવાનો કે એને એના ગુરુને છોડવાનું મન ન થયું હોય. ગુરુને ગાળો પડે, એટલી ગાળો પડે, એટલી શું પાછળ પડ્યા છે એમ ગાળ. અથવા તમે પીઝા ખવડાવો છો, જુદી જુદી જાતના આઈસ્ક્રીમ. પણ એક જ્યારે ગંદકીની એક અવસ્થા એવી આવે છે ત્યાં આગળ કોઈનું કાંઈ ગુરુનું ડાચું જોવાનું મન થાય. યોગી મહારાજનું મુખારબિંદ જોવાનું, એ હસતું, એ પ્રેમાળ, એ ગરીબ, એ નિર્દોષ, એ પવિત્ર, એનું મુખારબિંદ જોવાનું મન ન થાય. એવું એક અવ્યક્તની શુદ્ધિકરણ, એવો કચરો અંદર છે. એટલે આપણે પ્રથમ 16 પકડી રાખવાનું છે જ. પ્રથમ 16 એટલે સવડા વિચાર ગ્રહણ કરવાના. પ્રથમ 16 એટલે ગુણ જ લેવાના. પ્રથમ 16 એટલે કુસંગથી દૂર રહેવાનું. પ્રથમ 16 એટલે મારું શરીર અક્ષર બ્રહ્મ છે. દિવસમાં સવારના પ્રમાણે પૂજા કરતી વખતે 5 મિનિટ વિચાર કરવો, હું સ્વામી છું,
હું ગુણાતાન સ્વામી છું, ભગતજી મહારાજ છું, જાગા સ્વામી છું, કૃષ્ણજી અદા છું, શાસ્ત્રી મહારાજ છું, યોગીજી મહારાજ છું. એવા વિચારમાં રહેવાનું. એમનો પ્રકાશ છું, એમનો જ્યોતિ સ્વરૂપ છું. પછી એનાથી જુદા પડીને ભલે અંદર પજવે તો વાંધો નહીં, પછી મૂર્તિ જોવાનું મન ન થાય, પણ ભજન છોડવાનું નહીં. એક વાત સાંભળજો, આવે ધીમે ધીમે વાત સાંભળજો. ગુણાતાન સ્વામીજી સાંખરાવદરના બીરમાંથી પસાર થતા હતા. જુનાગઢ મંદિરથી 22 કિલોમીટર દૂર છે. ત્યાંથી બધું ઘાસ ગાયોનું આવતું. આ વાત ગુણાતાન સાહેબ બોલ્યા છે. એટલે તમારે સાચી માનવી પડે. જ અને છતાં તમે નહીં સાચી માનો એટલી જ હકીકત છે. નહીં માન સાથી તમારે સ્વાધ્યાયની બહુ કચાશ છે. પ્રથમ 16 ને 18ની બહુ કચાશ છે. જેમ જેમ કચરો નીકળતો જાય, કોઈ વ્યક્તિ એમ કે મને ભૂલો સંકલ્પ આવતા જન્મે આવજે. સાંકળાવદરના બીડમાં પસાર થતા હતા. તે વખતનો 2.5 દિવસનો દુષ્કાળ હતો. ત્યાં આગળ ઢોર બધા મરવા પડેલા, કેટલાક મરી ગયેલા. સમડા ને કાગડા ને ઘી ઢોરનું માંસ ખાતા હતા. 4 સંતો ગુણાતાન સાંઈ સાથે, જાગા સ્વામી 5 માં 2 પાર્ષદો, 7 જણ ચાલીને જતા હતા. એટલે ગુણાતાન સાંઈ જાગા સ્વામીને ત્યાં ઉભા રાખ્યા. એટલે બાજુના પાર્ષદ સ્વામીજી બહુ ગંધાય છે, બહુ ગંધાય છે, બહુ ગંધાય છે, આપણે આગળ જતા રહીએ. ત્યારે પહેલી વખત મસ્તીથી બોલ્યા. પહેલી વખત અક્ષર બ્રહ્મ ભગવાનના દાસ પહેલી વખત મસ્તીથી બોલ્યા. આ સાધુની સહેજ નજર જો ખરાબ થાય, અનંત બ્રહ્માંડ ગંધાઈ ઉઠે. કેટલા સહેજ કુદૃષ્ટિ થાય, કહેવાનો એક સહેજ સંકલ્પથી આ અનંત બ્રહ્માંડ ગંધાઈ ઉઠે. નાવા જ ગંધાય. અનંત બ્રહ્માંડ ગંદકીથી ભરેલા છે. આવા ગંધાય કે આવા ગંધાય. જાગા સિંહ ઉભા રહ્યા. પેલા તો 3 જણા તો આપા છે. જાગા સ્વામી તો આગળ તો એ તો જાણતા હતા કે આ અક્ષર બ્રહ્મ છે, એટલે એને નાક આમ નહીં કરેલું. આ સાધુની સહેજ નજર પડી જાય, બ્રહ્માંડો ગંધાઈ ઉઠે. પછી વાત કરી, આપણે તો અક્ષરધામનું સુખ લેવા આવ્યા છીએ, આપણે તો સંતનું સેવન કરવું. પછી આગળ ચાલ્યા. એટલે અહીંથી આ બ્રહ્માંડ ગંધાતું છે ને, અહીંથી પકડતી પૂછે બધું જ, કોઈમાં માલ નથી. સ્વામીની વાતમાં આવે છે 14 પ્રકરણમાં, વાંચજો શાંતિથી. કદાચ ના હોતી એ વાત તો સાચી માનજો. જાગા સ્વામીના પુસ્તકમાં તો છે જ. એટલે આપણા જીવનનો ઊંચો ધ્યેય છે. પહેલો ધ્યેય ગુણ જ જોવા છે, સંબંધ જ જોવો છે, ગુણ જ. બીજો ધ્યેય મનોજભાવના સંકલ્પ ઉઠે તોય મન બુદ્ધિને બાજુમાં રાખીને ભજન કરવું છે. ત્રીજો ધ્યેય સંતના વચનમાં ભલે શંકા આવી જાય પણ બાજુમાં રાખીને ભજન કરવું છે. સંશય ઉઠે જ. તમારા મનથી વિરુદ્ધ, તમારી સાત્વિક બુદ્ધિથી વિરુદ્ધ, તમારી માનીનતાથી વિરુદ્ધ, તમારા સત્યથી વિરુદ્ધ, તમે ધાર્યું છે એનાથી વિરુદ્ધ જ્યારે આપણને વર્તાવે અને પોતે વર્તે, ત્યારે તમને સંકલ્પ ઉઠી જાય કે સ્વામીજી આ ઠીક ન કર્યું, આ ઠીક કરે છે ને આ ઠીક ન કરે, એવો સંકલ્પ ઉઠીને એમાં ભરી ગયા. જય સ્વામિનારાયણ. અડધો સત્સંગ પૂરો થઈ ગયો. પછી મોટ અભાવ લીધો, 100% સત્સંગ પૂરો.
પુણ્ય જતું રહે, મધ્યતા પણ. આ વાત હું તમને એટલે કરું છું કે આપણું શરીર અક્ષર બ્રહ્મ છે, હું ગુણાતીત જ છું, જ્યોતિર સ્વરૂપ જ છું, દિવ્ય છું, પ્રકાશે યુક્ત. અક્ષર બ્રહ્મ જે થુંબડાને અડતા, જે ઠેસ વાગતી ડાંગરનું થુંબડું હોય, દિવેલાનું થુંબડું હોય, ઘાસનું પડેલું હોય, આમ ઠેસ વાગે ને એના મોરાડિયામાંથી પ્રકાશ નીકળે. બધા પૂછે કે સ્વામીજી આના મોરાડિયામાં પ્રકાશ કેમ? કારણ દેહ બળી ગયું, હજુ તો સ્થૂળ બળતું નહીં આપણું તો. હજુ સ્થૂળમાં રાજ્ય છે, સૂક્ષ્મ દુઃખી થઈ જાય છે. ગમે તેવા ભૂરા સંકલ્પ ઉઠે, ગમે તેવી ચિંતાઓ ઉઠે, પણ ભજન છોડશો નહીં. અભાવના સંકલ્પ ઉઠે તો ભજન છોડશો નહીં. ઘરમાં બરોબર જામે તો ભજન છોડશો નહીં. બાપ દીકરાના પ્રસંગ બને તો ભજન છોડશો નહીં. સત્સંગમાં આંટી પડવા દેશો નહીં. એ શું સમજે? નથી જવું કાલે સભામાં. તમારી રીતે કોઈ ન વર્તે તો આંટી પડવા દેશો નહીં. તમારી રીતે કોઈ ન વર્તે તેની ટીકા ચર્ચા કરશો નહીં. અને એ વાત બીજાને કહેશો નહીં. ઘરે જઈને પરને ઘરવાળી કરવાની નહીં. જે કહેવાનું એ કહેવાનું હોય. મંદિરમાં આમ બને ધડાકો થયો, આમ બોલ્યા, પેલા આમ બોલ્યા, એ વાતો કે કહેવા જેવી થોડી છે. આખું બ્રહ્માંડ સર્ગેલું જ છે, ગંધેલું, આખું ગંધાતું જ છે. આખું અક્ષરબ્રહ્મની સહેજ નજર ફરકે બદલાય, બ્રહ્માંડો બરવા મારે. કેટલી એની વિરાટ શક્તિ હશે. તો બીજી બાજુ કેવી વિરાટ શક્તિ! પેલા થોમડાના પગડે તો પેલાનું એ જીવનું કારણ દે, અને છે ને લોન છે જ નહીં. જેટલી દરેકમાં જીવ, દરેકમાં. આ તમારા એક રૂમારામાં લાખો જીવ બેક્ટેરિયા છે. આટલામાં 1 સ્ક્વેર ફીટમાં 10,000 જીવ છે, 200 માઇલ સુધી. આખું બ્રહ્માંડ જીવાતથી ભરેલું છે. બહુ ધીમે રહીને બોલું છું ને તો આજે પેલા જેવું ફાસ્ટ બોલિંગ કરો છો તો હા, કેટલું ધીમે રહીને શાંતિથી બોલું છું. સાદી વાત સમજાવી છે એને સમજાવવાની છે. અહીંથી જઈને ત્યાં વર્તવાનું છે. મફતિયા ડોલર ખર્ચવા માટે નથી આવ્યા. ને આવતી સાલ તો થોડા મિત્રોને લઈને આવવાનું છે.